સૌપ્રથમ તો હું કોસ્ટગાર્ડનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે રીતે એ લોકોએ મહેનત કરી અને અમારા જાફરાબાદ શહેરના લોકોના 2 ડેડ બોડી મળી છે, એની ઓળખ થઈ ગઈ છે. આજે એનો પરિવાર ખૂબ દુઃખની લાગણી અનુભવે છે. એના સાથે અમે પણ આ વિસ્તારના એક જનપ્રતિનિધિ તરીકે અમને પણ ખૂબ મોટું દુઃખ થયું છે. પણ સરકારશ્રી પાસે જે વ્યવસ્થા સરકારશ્રીએ કરી, જે તંત્રએ કરી, એનો પણ અમે આભાર માનીએ છીએ. હેલિકોપ્ટરની સુવિધા મળી, શિપની સુવિધા મળી અને શિપને સફળતા પણ મળી. પણ હજુ પણ જ્યારે 9 જણા લોકો જે મિસિંગ છે, શિપગાર્ડના અધિકારી સાથે બેઠીને અમે ચર્ચા કરી અને એવી પણ સ્થિતિની ગંભીરતાપૂર્વક અમને બધી ધ્યાન પર મૂક્યું. એવે જે વર્ણન કર્યું એ વર્ણન અમને પણ શોકદાયી કે જે સ્થિતિએ એ લોકોએ કામ કર્યું છે એ સ્થિતિ એ લોકોને જ પૂછી શકાય. પણ હું એનો ફરીથી એકવાર આભાર માનીશ કોસ્ટગાર્ડનો અને સાથે અપેક્ષા પણ રાખીશ કે હજુ 9 જણ જે મિસિંગ છે, તમે આ એના ઘરના લોકોની એની વેદના આપે પ્રત્યક્ષ જોઈ છે. જેના ઘરમાં આ બનાવ બન્યો હોય એને સ્થિતિ એની ખબર હોય. આપણે તો કાંઠે બેઠા છીએ. જેના ઘરના વ્યક્તિ ગયા હોય એને એનું દુઃખ, એના પર જે આભ ફાટ્યું છે, ભગવાન એને શક્તિ આપે, એના પરિવારને શક્તિ આપે કે જે એના પર દુઃખ વીત્યું છે એને શક્તિ આપે કે એમાંથી એ લોકો બહાર નીકળે. પણ હજુ પણ અમારા જે 9 લોકો મિસિંગ છે એના માટે કવાયત ચાલુ છે અને વહેલામાં વહેલી તકે. હું કેએમ સિકોતરિયા, મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક, જાફરાબાદ. આજની જે આપાતકાલીન પરિસ્થિતિ ઉદ્ભવી છે એમાં સક્રિય રીતે તમામ વહીવટીતંત્ર ભાગ લઈ અને બચાવની કામગીરીમાં જોડાયેલું છે. સ્થાનિક આગેવાનો, જે બોટ એસોસિએશનના પ્રમુખશ્રીઓ છે, સ્થાનિક રાજકીય આગેવાનો તેમજ વહીવટીતંત્ર તમામ આ કામગીરીમાં ઝુંબેશ સ્વરૂપે જોડાયેલું છે. અહીંયા પરિસ્થિતિની હાલની વાત કરીએ તો ટોટલ 1087 બોટો ટોકનલી અને ફિશિંગમાં ગઈ હતી. તે તમામ બોટો આપણે બંદર ખાતે પરત કરેલી છે. તો ટોટલ 9 ઇન્સિડન્ટ્સ આ ઘટનાક્રમમાં બનેલા. એમાંથી કુલ 76 ફિશરમેનોમાંથી 65 ફિશરમેનોનો રેસ્ક્યુ કરવામાં આવેલ છે, જ્યારે 11 મિસિંગ છે. જે 11 મિસિંગ છે એમાંથી કોસ્ટગાર્ડને 2 મૃતદેહ મળેલા છે. જે 2 મૃતદેહને હાલ સિવિલ હોસ્પિટલ જાફરાબાદ ખાતે લાવી અને તેમનું આઈડેન્ટિફિકેશન અને પોસ્ટમોર્ટમ કરી અને એમના પરિવારજનોને સુપ્રત કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. અને જે બાકીના જે 9 મિસિંગ છે તેમને શોધખોળની પ્રક્રિયા હાલ તંત્ર દ્વારા ઝુંબેશ સ્વરૂપે ચાલુ છે. કોસ્ટગાર્ડના 2 શિપ અને 4 હેલિકોપ્ટર અને ચોપર મારફત આ શોધખોળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.